સમય આવે માણસ ઉપકારનો બદલો અપકારથી આપે છે। જો કે વાત આજે એ ત્રણ બહેનોની કરવી છે જેમણે ઉપકારનો બદલો પરોપકારથી ચૂકવી માનવ ધર્મની જ્યોતને પ્રજ્વલિત કરી છે। કર્મ પાછળ કરુણાનો ભાવ, ત્યાગ પાછળ સમર્પણનો ભાવ। વૃદ્ધાશ્રમમાં રહી પગભર થયેલ આ ત્રણ બહેનોનું નામ છે ગીતાબેન, ભારતીબેન અને મીનાક્ષીબેન, જેમણે સાર્વજનિક એજ્યુકેશન ટ્રસ્ટમાં 1,21,00,000 રૂપિયાની આર્થિક સહાય ચૂકવવાની તૈયારી દર્શાવી છે। 5 ભાઈ બહેનોએ બાળપણથી લઈને યુવાની અવસ્થા સુધીનો સમય આ જ ટ્રસ્ટની છત્રછાયા હેઠળ વિતાવ્યો છે। એકંદર માતૃત્વની લાગણી આ સંસ્થા સાથે બંધાઈ જતા 1 કરોડથી વધુની રકમ ઋણ સ્વરૂપે આ ટ્રસ્ટને આપવાની તૈયારી દર્શાવી છે। અમારી આજીવન જે નોકરી કરી અને જે બચત અમે યોગ્ય આયોજન કરીને અત્યાર સુધી વૃદ્ધિ કરી, એમાંથી અમને યોગ્ય દિશામાં દાન કરવાની ઈચ્છા હતી। ત્યારે વિચાર આવ્યો કે જ્યાંથી આપણે મેળવ્યું છે ત્યાં આપીએ તો ઉત્તમ કહેવાય। 1,21,00,000નું બજેટ હતું, એની અમને વાત કરી। થોડુંક ગજા બહારની વાત હતી, પણ છતાં એમ લાગ્યું કે ના, કરવું તો યોગ્ય જગ્યાએ જ કરવું, મંદિરનો ખૂણો જાણે તૈયાર થતો હોય એવી અમારી ભાવના થઈ। એટલે એમ થયું કે ના, ઓડિટોરિયમ એવી જગ્યા છે કે જ્યાં એક જ ફેકલ્ટીના બાળકો નહીં પણ વિવિધ ફેકલ્ટીના બાળકો કંઈક મેળવશે, એટલા માટે ઓડિટોરિયમમાં દાન આપવાનું નક્કી કર્યું। સ્કોલરશિપ, નોકરી થકી જે બચત તેમણે કરી છે તે દાન સ્વરૂપે આપવાની તૈયારી ત્રણેય બહેનોએ દર્શાવી છે। અત્યાર સુધીમાં 21 લાખ રૂપિયાનું